તો ગુડ મોર્નિંગ ને કેમ છો મારા કલેજા? હું છું નીલ ચાવડા ને ફરી એકવાર આમ જોતાનો નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. ક્યાં ટીંગાડી? પણ મારી બેન ચપ્પલ પહેરીને ઉપર નો ચડે, હેઠી ઉતરે. ચપ્પલ તો કેવું પડે. અને આમને તો તમે ઓળખો જ છો, અમારા દાદા મોટા બાપા જી ગયો એ બરોબર. આગળના બ્લોગ તમે જોતા હોય ને તો તમને ખબર હોય. જો તમે બ્લોગ જોવો જ નહીં તો તમને ખબર જ નહીં પડે કે કોણ છે. આમને તમારું શું થાય ભાઈ? મોટા પપ્પા હગ્ગા સગા હગ્ગા મોટા પપ્પા હે આ બેન ના દાદા. પણ અમે મોટા બાપુ જ કહેવાય ભાઈ, ખોટું હે ભાઈ? સાચું કહે મોટા બાપુ જ કેમ? બાકી તો તમે બાપુ હેન્ડસમ છો. સાચું કા બાપુ? તમે હેન્ડસમ છો એ ફાઇનલ હે. છો ને તમે હેન્ડસમ? તો પછી કેટલા વર્ષના છે એ કોમેન્ટ કરો. હાલો આ કશી બેન ને કશી ફૂઈ ને તમે એ બોલવા જ નતું. હવે 85 વર્ષ થયા લાગે તમને? જઈ લ્યો. હા હેલ્ધી હે કેમ કે ન્યા હે ને દેશી ના. તું તો હજી એમ તો 50-40 સુધી ખેંચી લઈશ. બહુ ઘણું. અને આ મને નથી લાગતું ખેંચે તે પૂરું થઈ ગયું. 30 અટકી જાય. જો ઓલી ખેલ કરી જો જોયું કરે ને. અત્યારે ઉઠીએ તમે જો ટાઈમ બતાવી દઈશ તમને 11 વાગ્યાનો. મમ્મી કાલ સગાઈ છે તો કામ તૈયારી ચાલુ છે. અને અંદર આપણે શિલ્પા મેડમ હાલો હાય જાગરણ પૂરું તો જાયગી કા નહીં રહી તે? હું તો જાયગો જ તો ને. એમાં એવું તો મિત્રો કે મને રાતે તબિયત બરોબર ઓકે નહોતી તો 9 વાગ્યામાં સુઈ ગયો તો એટલે હું જાગી ન શક્યો. પછી સવારે હું ઉઠી ગયો તો મમ્મી મને 3:30-4 વાગે ઉઠાડી દીધો. હે કેળા લઈ આવ્યા બાપુ મારી હાટું? હોય કે નીલિયા તારી હાટું લઈ આવ્યો છું છોકરા? હોય કે હા વ્રતપુરા આજે ખાહે મીઠું મીઠું ભાઈ. હે પાણીપુરી ને? હા પાણીપુરી ની શોખીન છે મારી. રાત્રે હવે પાણીપુરી લઈ આવજો ને હાટું. શું થયું? શું થયું બેટા? એટલે પેટમાં દુખે ને યાર? જવું છે બેટા દવાખાને? ઇન્જેક્શન મરાવવું છે? હે શું કસ? સરસ છે. પણ જોયું કાજલ કામ કેમ કરે ફટાફટ? કાજલ કામ કરે હો કે ઘાય હગાઈ થઈ ગઈ એટલે ઉપાધિ ને સમજાય કામ કરવા માંડું બધું ઘરનું. ક્યાં? ઓ ભાઈ આમાં ખરેખર નકરી મહેંદી. આમ જો તમે આ બધા મહેંદી નાખી ને નકરી મહેંદી 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 જ છે. હારો કામમાં ધ્યાન દે ફટાફટ ખાતી જાય કામ કરતી જાય છે. હેરો હેર શરમ નથી આવતી. આ કાલે હગાઈ હે તું અત્યારે હું આ કપડા કંઈક તો હારા પહેર કેવું કાંઈ ન હોય. હે હા અરે નાઈ નથી તું આજે? તું ક્યાં રે? કાલના બ્લોગમાં ત્યાં જ પહેર્યું હતું. કોમલે આ ટી શર્ટ પહેર્યું હતું તમારે? ભાઈ હું હમ ખાઈને કહું છું આ ચારે બેઠી છે એમાંથી આ ટી શર્ટ મારું છે, આ ટી શર્ટ એ મારું છે, ઓલું ટી શર્ટ એ મારું છે. હા તો લેડીઝ ટી શર્ટ છે. આને પહેર્યું એ ટી શર્ટ એ મારું છે. હે અમે કયો? હવે આ એક આ 2 ને 3 મારા ટી શર્ટે પૂછી લ્યો 2 3 ને. હાલે આ રવિના પૂછી લે. ઉભા 1 મિનિટ. રવિના ટી શર્ટ કોનું મારું છે કે તારું છે? આ ટી શર્ટ કોનું છે? સાચું કે મામા નહીં? કાજલ કાજલ ટી શર્ટ કોનું છે? સાચું કહી દે ટી શર્ટ કોનું છે? અરે ના ઈ તો ટી-શર્ટ એનું જ છે એમાં નહીં. આ ફૂઈએ પહેર્યું ને ટી શર્ટ મારું છે. આ તો મારું ડ્રેસ છે. હા અરે રે લે શિલ્પાએ પહેર્યો ને ડ્રેસ એ મારો છે. એ ના ના મારો નથી. સોરી મેં ટી શર્ટ પહેર્યું છે. એટલે એને સાડી પહેરવાની હતી ને તો ડ્રેસ કા પહેરવા મળી? હવે પૂરા થઈ ગયા દસવાન. હા એવું છે. જોયો રોજ રેવડી સાડી પહેરી. એને કયો સાડી પહેરે કાયમ? તારે સાડી પહેરવાની એ બધા એમ કે શિલ્પા ભાભી કે સાડી મસ્ત લાગો તમે. ક્યાં? હા પણ હવે કાયમ પહેરવાની પહેરીશ ને બધા કહી તો પાકું. હાલો ભાઈ જોઈ કે તમે બધા એને બહુ રાખો હોય ને તો કાયમ તમારી માટે સાડી પહેરે છે કે નહીં આપણે એ જોતું હોય. જો એ તમારા માટે સાડી કાયમ ન પહેરે ને તો તમે એનું ન રાખતો મારું રાખજો બરાબર. પણ આજે એને ચેલેન્જ લીધું છે તમે બધા જી એને રાખો હો ને એટલે એ સાડી પહેરશે ને કાયમ પહેરશે સાડી. રેડી ભાઈ?
ઓકે થેન્ક યુ સો મચ વેલકમ વેલકમ. અને ભાઈ તમને મેં કીધું હતું ને કાલે વ્લોગમાં કે હું કાજલબેન ને જેટલા મહેંદી કરવા કે બધાની મહેંદી બતાવીશ ને કોની મહેંદી સારી છે તમારે કોમેન્ટમાં કહેવાનું છે. તો અત્યારે બધા મને ભેગા કરો ને બધાને મહેંદી બતાવું કેવી કેવી થઈ છે. તો મિત્રો બધા આવી ગયા છે ને હવે આપણે બધાની મહેંદી જોઈએ કોની મહેંદી સારી છે તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે ભાઈ. બધા નાખી કોકે 150 ની નાખી કોકે 200 ની નાખી બરોબર તો કોકે 250 ની કોકે 7000 ની નાખી એમ. હાલો મુઠ્ઠી વાર દો બધા હાલો બધે મુઠ્ઠી વાર દો હાલો. હવે આપણે જોશું કોની મહેંદી સારી છે. તો શરૂઆત આપણે ક્યાંથી કરશું? રવીનાબેન થી. ચાલો રવીનાબેન તમારી મુઠ્ઠી હળવડો ખોલો. હાલો ભાઈ હાલો રવીનાબેન ની મુઠ્ઠી ખોલી નાખી છે અને મહેંદી કઈક આવી છે અડવિત્રી જેવું લાગે છે. હાલો આ કોમલબેન મહેંદી નહીં ઈ ભૂલી જાવ જેને બનાવી ને મહેંદી કેવી છે ને રવીનાબેન ની કોમેન્ટ કરો. ચાલો નેક્સ્ટ આપણે કાજલબેન ને છેલ્લે રાખશે કેમ કે એની જ મહેંદી છે એટલે સમજાઈ ગયું. હવે હાલો હવે કોમલબેન નો વારો છે ભાઈ. ચાલો 3 2 1 ખોલો ઓપન કરો ફટાફટ. શું છે આમાં એવું બધું મોરલા હે મને નકર. હાલો આમ રાખો ભાઈ. એમાં એવું છે બહુ ઝીણી ઝીણી મૂકી ને તો મને ઓકે હાલો હવે કોમલબેન ની મહેંદી કેવી છે કોમેન્ટ કરીને કહી દેજો બરોબર. રવીનાબેન ની મહેંદી સારી હોય તો રવીનાબેન નું કોમેન્ટ કરજો. કોમલબેન નું સારું હોય તો કોમલબેન નું કોમેન્ટ કરજો. ચાલો હવે શિલ્પા નો વારો. હાલો બૈરું ઓપન કરો લો. ચાલો હાથ ઓપન કરો વાળે હા ચાલો અને પાછળ ઓકે આમ રાખજે આગળ હજી કોઈ બધે બતાવવા દે હરખું. ચાલો ભાઈ શિલ્પાની મહેંદી સારી હોય તો શિલ્પાનું નામ કોમેન્ટ કરી દેજો બરાબર. ડિઝાઇનમાં કોમલની ડિઝાઇન છે આ રવીનાની ડિઝાઇન આમ બે હાથ ખુલ્લા રાખને રવીના. આ રવીનાની ડિઝાઇન છે કોમલની અને શિલ્પાની. હવે આપણે કિંજલબેન ની જોઈ લે. કિંજલબેન ની મુઠ્ઠી કેમ ગઈ આ રહી. કિંજલબેન હળી હળી મુઠ્ઠી ખોલો લ્યો પૈસા પાણી પૈયા ગયા. ઇનવિઝિબલ શું ટ્રેન્ડિંગ છે આમાં મહેંદી તો કરેલી છે પણ દેખાતી નથી. આમાં એક તો દેખાતી નથી એવું નથી મિત્રો. પણ હું બધા પૈસા હતા એની પાસે મને કીધું 500 રૂપિયા દે ભાઈ પણ હું ભાઈ મારે નહોતા ન દઈ ગયો. રક્ષાબંધન ની આશા નહીં રાખવાની. શેની પૈસા ની તે પૈસા તારે નહીં રાખવાની મારે શું છે તમારે નહીં રાખવાની ને. આ તો નહીં જ રાખવાની ને તારે. હા મને કે પૈસા દે મેં કીધું ન દો. પછી આ બધાને પૈસા આપ્યા મેં આને ન આપ્યા પૈસા મેં. ચાલો હવે કાજલબેન એક બાકી રહ્યા છે. કાજલબેન તમારી હરે હરે મહેંદી ઓપન કરો. 3 2 1 સ્ટાર્ટ કીધા પેલા. હાલો આમ આખો હાથ બતાવ્યો પાછળ નો ફેરો બેક ધીરે ધીરે નહીં તો ફૂલે ફૂલ કરશે. અને નખ મિત્રો ખોટા છે. નખે ખોટા હે ને સાચું કહીએ. આમાં બાકી છે. ચાલો બધે હાથ રાખી દો આમ વચ્ચે. હાલો ઓપન હા રેડી ડન. ચાલો કિંજલની વધારે છે આમ રે વચ્ચે ડિસ્ટર્બ કરી તું. કોની મહેંદી સારી છે કોમેન્ટમાં કહી દેજો. હે મારી આ રહી ના ભાઈ ફાકી નો ખવાય ખરાબ લાગે યાર. કોઈ માણસ શું વાતો કરે ફાકી નો કઈ છે નો ખવાય. હાલો તમે કોમેન્ટ કરીને કહી દેજો રેડી. અને ભાઈ તમે ગમે ત્યારે જોવો ને તો મારે ફોઈ જો કામ જ કરતા હોય છે. આ કોઈ પાછા ઠામડા કરવા દીધી તો બધા એટલા બધા તો તમને કંટાળો નો આવે હાલ નો આવે એમ કે આમ નથી કરવું આટલા બધા કોણ કરે એવું કાંઈ નહીં. ખરેખર ધન્ય છે તમને ધન્ય છે ભાઈ. હું આવું આ કરવું જ નહીં હું તો મિત્રો. આપણે છે ને મસ્તીના જો હેર કટ કરી લીધા છે ને દાઢી વાડી સેટ કરી લીધી છે પણ આખો જો હે તે એક રાહડા લીધા છે. બોલ શું છે તારા શું છે બોલ. પૈસા નહીં દો રાખડી ધ્યાન રાખ. હે તારે કેટલા પૈસા જોઈએ રાખડી પેલા મને કહી દે એટલે મારે ઉપાડ લેવાનું ખબર પડે. હે તારા પૈસા કેટલા જોઈએ રાખડી? તું મહેંદી આખા ગામ ને મહેંદી નાખી દીધી રાતે પણ એને નો નાખી આને નો નાખી દીધી કેમ કે આની પાસે પૈસા નહોતા પૈસા લઈને દેવા હાટું. આ પૈસા કેટલા પૈસા જોઈએ તારે પેલા મને કે રાખડીમાં કેટલા પૈસા જોઈએ તારે? 10 કરોડ. કોની પાસે? તારી પાસે ના બે નું બટ કરો ભાઈ. શું 10 રૂપિયા તો આપીશ જ. આજે જો રવિલાબેન ઘરે છે જોઈ લે. અને હાથમાં શું કર્યું મહેંદી ઠેક આવડે તો ખબર બતાવી દીધું આપણે નહીં કોઈ ઠામડા ઓલી શિલ્પા કરે છે ને તમે હુતા હો.
મેં હવારે કેટલા કર્યા હવે નહીં કરું કા ના હું એક જ વાર આખા દી એક હવાર વાસણ જ કરી દઉં પછી ન કરું કામ હવે શું કામ બાકી મમ્મી વૈસે ને તો હું લેતી આવીશ આ મમ્મી હવે કામ બાકી શું રહ્યું ખરીદીનું કઈ બાકી છે આ રાખો એક બધું આવી ગયું હવે કેપેસિટી પૂરી થઈ મારા કપડા નથી લીધા બોલો મારા કપડા લઈ બધાય હોવાનું કરે મેં મારું કર્યું તું તારું કર મમ્મી એનું કર્યું મમ્મી તમે શું કર્યું તમારું બોલો ઈ મમ્મી એ ખાલી લઈ લીધી કોઈ તમે મેં કપડાં લીધા કપડા લીધા વાહ હે તે તો લઈ લીધું બેન સૌથી પહેલા મને ખબર છે મેકઅપ ને ઓલો ના તેને કેટલું લેવી ખાલી બિલ જ કેટલું હોય મેકઅપ નું હે ગાટલા બાટલા ને બધું આવી ગયું જો ભાઈ સરસ માં ગાટલા આવી ગયા હે ને અને અહીંયા પાથરવાનું બધું સાફ સફાઈ કરી નાખી નહીં ને તો અમારા પાર્ટી પ્લોટ જો અમારા ઘરની પાછળ જો ને પાર્ટી પ્લોટ અમારે હે છોકરીને ભાઈ હા તો કોમલ ના હે રવિના ના હે કોના હે હે રવિ સાફ કોને કર્યું ખબર છે કોણે કર્યું મેં કર્યું હે તે થોડું કર્યું હે વિહાન તે કર્યું બેટા માએ કર્યું હે કે બોલો હાલો વિહાન તે શું કામ કર્યું શું કહો મેં હા જ્યાં કરવું હોય નહીં મને કાંઈ વાંધો નહીં સ્ટેજ હે તો અહીંયા કોણ આવે કોઈ ન આવે આપણું બધું આપણું અહીંયા પડતો લાગશે પણ અહીંયા થોડીક તો જગ્યા વચ્ચે ને હાલો માટે આખો આવી જાય વિડા જેમ કરવું એમ અહીંયા રાખો તો અહીંયા ત્યાં રાખો તો ત્યાં ક્યાં રાખવું સ્ટેજ તું કે સ્ટેજ ક્યાં રાખવું અહીંયા રાખવું આવડી જગ્યા છે જરા પાછળ આ જગ્યા આ પ્લોટ અમારો જ છે એ પ્લોટ અમારો છે અને આ જગ્યામાં આ બધું છે ને નકર વરસાદના કારણે નકર ઓલા થઈ ગયા હતા ઝાડવા પછી ક્લીન કર્યું બધું સમજાઈ ગયું અને અહીં હવે આટલી જગ્યા બધું કરી નાખશું આપણે વિચારવાનું એવું સ્ટેજ ક્યાં રાખવું ક્યાં શું કરવું અને અહીંયા શું ને આવશે હે અહીંયા ઓલું નાખવું પડશે ને આ બતાઈ તો બતાવ મારે એવું અભિમાન નહીં બેન છોકરીને પહેરું લેતા હોય તો ચપ્પલ લઈ દે ને તું લઈ 1000 રૂપિયા લવાય ચપ્પલ હા લઈ 1000 રૂપિયા દે શું કામ દઉં છોડી એવું હોય તો તું છોકરા રાખડી બાંધ દે ચૂપ રહે પણ શું હે પણ એવું હોય તો છોકરાનો ચપ્પલ પહેર દે હું તો પહેરું જ છું એના ચપ્પલ કઢાવે જઈ કાઢો મારા ચપ્પલ પહેર્યો અત્યારે તો મિત્રો આઈ થિંક વ્લોગ લાંબો થઈ ગયો છે વ્લોગને એન્ડ આપી દઈએ પણ એ પહેલા કોમલબેન આવે છે બે ચાર રિવ્યુ ને લઈ લે છે કોમલબેન જો કંઈક લઈ આવી છે શું લઈ આવી જોઈ લે ઠેલા ને ઠેલા ઉપાડી આવી છે ભાઈ આ ખરીદી ચાલુ અત્યારે મિત્રો હાલો મારા વ્લોગને એન્ડ આપી દો કેમ કે મારા વ્લોગ એડિટ કરીને તમને મારે બતાડવાનો છે અને તમે વ્લોગ જોજો અને લાઈક કરજો પોતાને માન આપવાનું હંમેશા એ ખાલી વ્યુઅર નથી બધા જોવાવાળા આલો ચોલી વેચવાય ચોલી એમ હાલો ચોલી આવી ચોલી ચાલો મળીએ આપણે નવા વ્લોગમાં જેની ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો કરી નાખજો લાઈક કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ કરીને કહી દેજો વ્લોગમાં કેવી મજા આવી કાલનો વ્લોગ છે ને બહુ એટલે બહુ ખાસ રહેવાનો છે તો ફટાફટ આમાં છે ને 20,000 લાઈક કરી નાખો એટલે કાલનો વ્લોગ ફટાફટ મૂકી દો